એક વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં ઉલટફેર થઈ રહ્યો છે। વિરોધ પક્ષની ભૂમિકા ભજવનારનો પરિવાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છે। આપ નેતા રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાઈ ગયો। રાજુ મરચાના પુત્ર પુત્રી, તેમના પત્ની, જમાઈ અને વહુ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। રાજુ મરચા આપમાંથી ધારાસભ્ય માટે ચૂંટણી લડી હતી, પરંતુ હવે વલસાડ પાલિકાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે આડે ગણતરીના દિવસો બાકી છે અને પક્ષ પલટાનો દોર વલસાડમાં શરૂ થઈ ગયો છે। વલસાડ પાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવનાર અને આમ આદમી પાર્ટીમાં ધારાસભ્યની ચૂંટણી લડનાર રાજુ મરચા કે જેઓનો પરિવાર હવે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છે। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલથી તેઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા છે અને ભાજપમાં જોડાયા હોવાની વાત રાજુ મરચાની પુત્રી પૂર્વ કાઉન્સિલરે જણાવી છે અને હવે વલસાડનું રાજકારણ ગરમાયું છે। વલસાડ સાંસદ ધવલ પટેલ અને જિલ્લા પ્રમુખ હેમંત કંસારા તેમજ ધારાસભ્ય ભરત પટેલની આગેવાનીમાં તેઓ જોડાયા છે। વલસાડ ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો દિવસ છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીના હોય કે આમ આદમી પાર્ટીના હોય કે અપક્ષના પૂરા સક્ષમ કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીની વિચારથી અને જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશ અને ગુજરાતમાં જે કામ કરી રહ્યા છે એનાથી પ્રભાવિત થઈને દરેક પૂરા વલસાડથી સક્ષમ ઉમેદવારો, સક્ષમ લોકો ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે। વોર્ડ નંબર 2 માંથી રાજુભાઈ મરચા જે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર હતા, એમને સારા એવા મત પણ મળ્યા હતા। એમનો પૂરેપૂરો પરિવાર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એ સ્ટેન્ડિંગ કોર્પોરેટર પણ છે અને એમની દીકરી ઉર્મીબેનને અમે ટિકિટ પણ આપણે વોર્ડ નંબર 2 માંથી આપી છે। એ રીતે જ અમારા વોર્ડ નંબર 11 માંથી બી આમ આદમી પાર્ટીના 11 વોર્ડ નંબર 11 માંથી આમ આદમી પાર્ટીના પણ અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને વલસાડના સાંસદ દિવ્યાંગ ધવલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને એમની કાર્યપ્રણાલી જોઈને વિકાસના મંચે જે પાર્ટી ચડેલી છે એ જોઈને અમે પણ એમને જોઈને પ્રેરિત થઈને ભારતીય જનતા